ક્ષત્રિય એકતા મહાસંમેલનની માહિતી આપવા રાજપૂત છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી। તમામ ક્ષત્રિયોને એક મંચ પર ભેગા કરવાના આશય સાથે તારીખ 22 ડિસેમ્બર 2024 ના રોજ યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનની માહિતી આપવા આજરોજ ક્ષત્રિય કરણી સેનાના બેનર હેઠળ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતની ઉપસ્થિતિમાં રાજપૂત છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહાર પર લોકશાહી ઢબે જવાબ આપવા ક્ષત્રિય એકતા મહાસંમેલન સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત કરવામાં આવશે। એકતા સંમેલન થકી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન અટકાવવા ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યને લગતી અનેક માંગણીઓ રાજકીય પક્ષો સુધી પહોંચાડવામાં આવશે। ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો જેવા કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર, ઠાકોર વગેરેની હાજરી પણ રહેશે। ગુજરાત પ્રદેશના તમામ 31% ક્ષત્રિયો એટલે કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, મહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર લાવવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન અમદાવાદ, ગુજરાતમાં તારીખ 22 ડિસેમ્બર 2024 ના રોજ બપોરે 2 વાગે આયોજિત થવા જઈ રહ્યું છે। એ આયોજન માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ગામડાઓ સુધી જઈ અને સમાજને આમંત્રિત કરવાનું કાર્ય કરી રહી છે। એ જ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અને અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ। ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા, ઘોર ઉપેક્ષા, રાજનીતિક ઘોર ઉપેક્ષા થઈ છે, ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર થયા છે, સાથે સાથે સમાજની આન બાન માન સન્માન અને સ્વાભિમાનનું પ્રતીક પાઘડી પર પણ પ્રહાર થયા છે। એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે અમે ઘોષણા કરી યાત્રાની સંમેલનની, એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ 31% ક્ષત્રિયોને અમે એક મંચ પર લઈને આવી રહ્યા છીએ। આ સંમેલનનો મુખ્ય હેતુ શું હશે? હેતુ મેં આપને જણાવ્યું કે ભૂતકાળમાં ક્ષત્રિયની અસ્મિતા ઉપર પ્રહાર થયો, એના પછી જ્યારે અમે વિરોધમાં ઉતર્યા તો ક્ષત્રિય સાથે દુર્વ્યવહાર થયો, અમારી પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું। આપ સૌ જાણો છો, મીડિયા જગત સૌ કોઈ જાણે છે અને એની સાથે સાથે જ્યારે અમે ઘોષણા કરી ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની, ત્યારે અમારા વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો। તો ભવિષ્યમાં આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સમાજની એકતા જરૂરી છે। એટલે તમામ જે 31% ક્ષત્રિયો છે એમને અમે એક મંચ ઉપર લાવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। પર્ટિક્યુલર કઈ પાર્ટીએ કર્યું છે? ગુજરાત સરકાર અહીં પાર્ટિક્યુલર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રહારો કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી દ્વારા ક્ષત્રિયોની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો અને પછી જ્યારે અમે ટિકિટ રદ કરવાની માંગ કરી એ વખતે ટિકિટ રદ કરવામાં આવી નહીં અને અમે જ્યારે મેદાને ઉતર્યા તો અમારી પાઘડીનું પણ અપમાન આ જ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને જ્યારે અમે આ ક્ષત્રિય સમાજ એક મંચ પર લાવવા માટે ઘોષણા કરી એ વખતે આ જ સરકારે મારી જે કંપની છે એમાં હજારો કાર્યકરો રોજગાર લે છે, એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા। તો આ કોઈ ગુનો થોડી છે? સમાજને એક મંચ ઉપર લાવવો કોઈ ગુનો છે? તો આ સરકાર જે છે, આ ગુજરાત સરકાર છે, આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવામાં રોકવા શા માટે માંગે છે? એ તમામ વિષયો પર અમે તમામ ક્ષત્રિયો મંચ ઉપર આવીને વિચાર વિમર્શ અને મંથન કરવા માટે તૈયાર છીએ। હા, બિલકુલ, જેટલા પણ ક્ષત્રિય આગેવાનો છે તમામ આગેવાનોને છે, રાજકીય જે આગેવાન છે એ ભાજપાના હોય કે કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, તમામને અમે આમંત્રણ પાઠવ્યું છે। આખા ભારત વર્ષથી તમામ ક્ષત્રિય મોટા જે અમારા આગેવાનો છે એ પણ આમંત્રિત છે, એ પણ આવી રહ્યા છે। એટલે આ આયોજન કોઈ નાનું મોટું આયોજન નથી,
આ બહુ વિશાળ આયોજન છે અને આ આયોજનના માધ્યમથી અમે ગુજરાતથી શરૂઆત કરી છે કે તમામ જે ક્ષત્રિયો છે એમને એક મંચ પર લાવવાનું અને આને ભવિષ્યમાં અમે ભારતના તમામ પ્રદેશોમાં લઈ જઈશું. તમામ પ્રદેશોમાં અમે ક્ષત્રિય એકતા મહાસંઘના માધ્યમથી જે ક્ષત્રિયની પરિભાષામાં તમામને એક મંચ પર લઈને આવીશું. સ્થળ કયું રહેશે? આમાં લખ્યું નથી. સ્થળ અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે. ઓઢવમાં કુજોડ ગામ ખોડિયાર ફાર્મ છે. ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજપૂત ક્ષેત્રમાં થઈ છે અને અમારા પર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈએ. કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે. માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે, બાકી ઓળખાણ સમજનારા નથી. એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને ભવિષ્યમાં સમાજના દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આ આયોજન